આપને ખ્યાલ જ છે આપી તે એલએલબી કરીને આગળ વધેલા છો ને આ પદ ઉપર આવેલા છો તો એમાં સાહેબ હાઈકોર્ટનો ચુકાદો છે 2 વર્ષે 5 વર્ષે 8 વર્ષે આવે તમારા વિદ્યાર્થીઓને શું આગળ પગલા લેવા શું રસ્તો લેવો? આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે, સમગ્ર દેશની કોલેજોનો પ્રશ્ન છે અને લઈ લેજો આમાં એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો. નક્કી કરવાનો અધિકાર બાર કાઉન્સિલનો છે. સામાન્ય રીતે મારા આટલા વર્ષના અનુભવના આધારે મેં કીધું હતું કે અઠવાડિયા 3-4-5 દિવસમાં મીટિંગ મળી જતી હોય, પણ આ વખતે બદલે મેં 10 દિવસ કીધા હતા. 10 દિવસમાં મીટિંગ નથી મળી એ મારા અને તંબા કે નથી મળી, નહીં તો મળી જવી જોઈએ. મીટિંગ નથી મળી એમાં અમારો પ્રશ્ન છે સોલ્વ થતો નથી. અમારો વિદ્યાર્થીઓ તરીકે દર વખતે સાહેબ અમારો 5માંથી 6ઠી વખત ધક્કો છે સાહેબ. તો અમારે વિદ્યાર્થીઓના આમાં સાહેબ શું રસ્તો લેવો સાહેબ આપ આપને કહો. કોઈ 1 રૂપિયો અમે એમને કોઈને આપી શકશું નહીં. એટલે સંસ્થા અને બાર કાઉન્સિલ એટલે તમે તારે અને અમે દરેક વખતે બાર કાઉન્સિલ સેક્રેટરી બાર કાઉન્સિલ ગુજરાતને મોકલું છે અને બાર કાઉન્સિલ ગુજરાત વિદ્યાર્થી તરીકે તમારી સનદ બાર કાઉન્સિલ ગુજરાત ઇસ્યુ કરશે. તમારે સૌએ સનદ કોલેજ ઇસ્યુ નથી કરતી, સનદ બાર કાઉન્સિલ ગુજરાત. તમારે બાર કાઉન્સિલ કહ્યું છે કે ભાઈ અમારી આ મેટર છે, અમારી કારકિર્દી સાથે જોડાયેલી છે, તમે આના માટે જે નિર્ણય અને કાઉન્સિલ છે એ અમને સંસ્થાને કોઈ અમારી જવાબદારી હોય તો અમને લેખિત જાણ કરે પછી આગળ થઈ શકે. ત્યાં સુધી અમારે કંઈ કરવું અત્યારે કેવું ઇવેલું છે. તમે જે સાહેબ ચોક્કસ આપો ને. કોપી આપો, ચોક્કસ બતાવો. બાર કાઉન્સિલ નું કેવું એમ જ છે કે પૈસા ભરો, પૈસા નહીં ભરે ત્યાં સુધી સનદ બાર કાઉન્સિલમાં અમે આજ સુધીમાં ગુજરાતની કોલેજના ઇશ્યુ છે જેણે પૈસા નથી ભર્યા એની હારે જ છે. અને આપણી જે રીતે કોલેજ છે એની જેવી રીતે બીજી 5 કોલેજ છે સાહેબ રૂપિયા ભરી દીધા છે અને ઈ લોકોને ઇશ્યુ થઈ આ ઇશ્યુ થઈ ગઈ. આવતીકાલની મુદત છે. આવતીકાલને એમાં નીચે દેસાઈનો એમાં જે નિર્ણય આવશે એ નિર્ણય અનુસાર આપણે ટ્રસ્ટ કરશે અને બાર કાઉન્સિલ ગુજરાતની 10મી એપ્રિલે મીટિંગ છે. એમાં સનદ માટે તમારો જે નિર્ણય થાય એ પછી આપણે છે એની સામે જ અમે હાઈકોર્ટના માર્ગદર્શન માટે છે. એ હાઈકોર્ટમાં કે અમને રેમેડી આપશે એવી અમને શ્રદ્ધા છે અને એના અમે પરિણામની રાહ જોઈએ છે. અમને વિદ્યાર્થીઓની સનદ જલ્દીમાં જલ્દી મળી જાય એવું હું પણ ઈચ્છું છું, સમગ્ર ટ્રસ્ટી મંડળ ઈચ્છે છે અને તમારા સૌનું ઉજ્જવળ ભવિષ્ય થાય એના માટે અમારો સૌનો પ્રયત્ન છે. હાઈકોર્ટ 10 વર્ષે સાહેબ આ રીતે અત્યારની જે આ પરિસ્થિતિ જોવો એમ અમે વિદ્યાર્થીઓ ભાવનગર એસજી લો કોલેજમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી સનદ બાબતના પ્રશ્નોને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં કોલેજના ટ્રસ્ટીમંડ તથા પ્રિન્સિપાલ તથા કોલેજના સ્ટાફ દ્વારા અમને નાની નાની બાબતોમાં સમજાવી વિચારાવી અને કહેલ કે ભાઈ આજે થઈ જશે કાલે થઈ જશે એમ છતાં 1 વર્ષ ઉપરાંતનો સમય વીત્યા હોવા છતાં આજ સુધી પણ પ્રશ્નોનો કોઈ નિવારણ આવેલ નથી. થોડા સમય પહેલાં પણ અમે સાહેબને અને ટ્રસ્ટીગણને રજૂઆત કરતા તેઓએ અમને જણાવેલ કે લેખિતમાં પણ અમને જણાવેલ કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે પરીક્ષા આવે એમાં તમે જે વિદ્યાર્થીઓ પાસ થાવ પછી રિઝલ્ટ આવ્યાના 10 દિવસમાં કે 1 વીકમાં તમને બધાને અમારા તરફથી સનદ ઇસ્યુ કરવામાં આવશે. પણ આજે રિઝલ્ટ આવ્યાના 15 દિવસ ઉપરાંતથી કોઈ પણ કોલેજ અથવા ટ્રસ્ટી તરફથી કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ અમો દરેક વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને પ્રિન્સિપાલને જણાવેલ કે ભાઈ આવો પ્રશ્ન છે પણ તમે કાંઈ નિવાડો આવ્યો નથી. ત્યારે પ્રિન્સિપાલે એવું અમને જણાવેલ કે ભાઈ અત્યારની જે સદર બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એની કાલની તારીખ એટલે 2 એપ્રિલ 2025ના રોજ કાલ સાંભળવા ઉપર નિર્ધર સાહેબ દેસાઈની હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલ છે. તેમાં તેના ચુકાદા બાદ આપણે આગળ પ્રશ્ન કરશું. પણ સાહેબ દ્વારા એવી લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી કે રિઝલ્ટ આવ્યાના 10 દિવસમાં અમે તમે દરેક વિદ્યાર્થીઓને સનદ આપી દઈશું. પણ આજ દિન સુધી કોઈ પણ એવા કોઈ ઠોસ પગલાં લેવામાં ન આવેલ હોવા છતાં તેથી વિદ્યાર્થીઓ અને અમારા ભવિષ્યના ઉજળા ભવિષ્યનો બહુ જ ચિંતિત હોવાના કારણે આજ રજૂઆત કરેલ. પણ સાહેબે આજરોજ પણ એવું જણાવેલ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ આ બાબતે કોઈ મિટિંગ મળેલ નથી અને 10 તારીખે મિટિંગ મળેલ હોય તેથી 10 તારીખ પછી આ બાબતનો સોર્ટ આઉટ થશે તેવી રજૂઆત કરે છે. અને
આજ દિન સુધી 1 વર્ષ ઉપરાંતથી આવો સમય વીત્યા છતાં આજ દિન સુધી કોઈ પણ નિવડો આવેલ નથી ને તારીખ ઉપર તારીખ કેમ કહેશ કે ભાઈ કાયદાકીય જોગવાઈઓમાં તારીખ પે તારીખ એવી રજૂઆત કરી અને ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ શ્રી અને કોલેજનો સ્ટાફ તમામ અમને હડચૂત કરી અને સંતોષ આપીને કરે છે પણ અમારો પ્રશ્નનો હજી નિવારણ આવેલ નથી. તેથી અમારી માંગ છે કે ભાઈ ઝડપથી આનો નિર્ણય આવે અને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમને સપોર્ટ કરે એવી અમારી આશા છે. તેની રજૂઆત અમે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમને જાણ મળેલ છે કે કોલેજની જે ફી બાકી હોય તે ભરવાની હોય તો ફી ભરશે પછી જ અમને સનદ મળશે એવી રજૂઆત છે. પણ કોલેજ દ્વારા એવી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમને લેખિતમાં જાણ કરે તો જ અમે કાંઈ ટ્રસ્ટને રજૂઆત કરી અને પૈસા બાબતે આગળ કાંઈ કાર્યવાહી કરી શકે. પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોલેજને કશું આ લખી આપતી નથી એવી એમની રજૂઆત છે. પણ કોલેજ એવું કહે છે કે ભાઈ એમને કાંઈ લેખિતમાં જાણ નથી પણ અમને કોલેજને ખ્યાલ હોવા છતાં પણ કોઈ બાબતે કોઈ પ્રશ્નનો નિવારણ નથી આવતો. તેથી એવી રજૂઆત અમે કોલેજમાં કરવામાં આવેલ હતી વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું હોવાના કારણે અંધકારમય બની ગયેલું હોય છે. વકીલાતના ફિલ્ડમાં અમારે તે અમારા સદર બાબતે અમારે તમારી લડત લડવી પડે એવો અમારા પ્રશ્નો ઉપસ્થિત થયેલો છે. તેવી રજૂઆત અમે આજરોજ દરેક વિદ્યાર્થીઓ ભાવનગરના જે લો કોલેજના તમામ વિદ્યાર્થીઓથી અમે રજૂઆત કરેલ છે અને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી.